એટલે બધાએ કીધું કે આપણે વાર તહેવાર આવી રીતે પાદરે રાસ ગરબા કરશું ને ભાગોળે કરશું ને બધા રાજી થઈ ગયા. હવે એની વહુએ જે ગીત ગાયું કાનોડાનું, બધા રાજી થઈ ગયા. એટલે એક બેન કે હું કે એક માતાજીને ગરબો ગવડાવું. બાએ કીધું બટા હવે મોડું થાય છે, અમારે ઘરે રાહ જોતા હોય ને આ સસરા ના દીકરો, પેલા નામ નહોતા લેતા. એટલે આ જે હતા ને 13-14 વર્ષથી કાંઈ નહોતું. એને આ ગંગાબાને જોયા ને તો એને એમ થયું કે આ બાનો સોંગ કરવા જેવું છે. બધા ઘરે ગયા. પછી 2-3 દી થયા એટલે એ બેડે એના વરને કીધું કે આ ગંગાબાન ડેલી બંધ હોય છે, હું આટો મારું કે કા કે એ ગાતા હતા, એના વહુ ગાતા હતા ને બા કે કાનુડાની વાતો કરતા હતા ને તો મને કે તને કીધું છે આવવાનું? કે ગામમાં હું વાંધો. એટલે માં ઓલું બપોરે પ્રસાદ લઈને ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે. એટલે એની વહુ ભણેલા હતા તો એ વાંચતા હતા 84-252 ને શિક્ષાપત્ર ને, અને માં સાંભળતા હતા. અડધો કલાક બે વામ કૂકશે એટલે થોડો આરામ કરવો. ડેલી ખખડાવી. એટલે જો હોવે સામું જોયું કે આપણે હજી હમણાં રહેવા આવ્યા છે એટલે ગામમાં આપણને કોઈ બરાબર ઓળખતું નથી. એટલે એમાં ઓલી જે ભાગોળ વાંચતા આમ વાંચ એમાં કાણું હોય. એણે જોયું એટલે બાને કહ્યું કે ઓલા કે કાંઈ વાંધો ખોલો, કામ હોય ને કાંઈ જોતું કરતું હોય તો બેટા દેજો. એટલે અંદર કે બાનું કામ છે, બાકી આવવા દો. આવ્યા કે બા તમારે તેથી કાનોડાનું ગાયું હતું ને વાતો કરતા હતા ને તો અત્યારે તમે ઈ કરો છો અહીંયા? હવે હાય ન પડાય નાય ન પડાય. કે કાં બટાય કે મને કાનોડો બહુ ગમે છે, પણ તમને બધાય બહુ ગમે ને અમને એકલો કાનોડો જ ગમે. કે બા તમે હા પાડતા હો તો તમે આ વાંચો છો ને કે માર તો કાળા અક્ષર કુહાડે માર્યા, અમે ભણેલા નથી અને અમારે કે આવું પાકું ખોયડું નથી, કાચું ખોયડું છે. અમે આવી રીતે ટાંકો ટુંબો કરીએ ને બેસું. હવે તમે ઘરે અતિથિ આવે, હમણાં જ મેં ગાયું એજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો દેજે. અને આ તો સૌરાષ્ટ્રની વાત છે. હા બેહો બાપા બેહો, કાંઈક કાનુડાની વાતો કરો ને. માં સમજી ગયા કે આને કોઈ માતા મહાદેવમાં રસ નથી. હવે 10-15 મિનિટ બધી ગોકુળની ને માખણ ચોરીની ને, અને માએ ગાયું દયારામભાઈનું હું શું જાણું રે વાલે મોજમાં શું દીઠું, વારી વારી જોઉં તો એ મુખ લાગે મીઠું. હવે અડધો કલાક થયો એટલે ઉત્થાપનનો સમય થયો. પેલાના વૈષ્ણવો એવું નહોતું, પુષ્ટ કરાવે એટલે કાંઈ દૂધ ગોળ ને ફીકું ને દૂધ એવું નહીં. અમે જોયા છે બધા 8 આમની સેવા. બાય ઘડિયાળ તો હોય ને, ઓલા ઓસરીમાં તડકો જાય ના હોય ને એના પરથી ઘરડા માણસોને ખબર પડી જાય કે ઉત્થાપનનો સમય થયો છે. ઠાકોરજીને કે હા બાપા હો હવે એ કે મારે અંદર જવું પડશે, સ્નાન કરવું છે. એવું ન કીધું ઠાકોરજીને જગાવવા જ કે ઉત્થાપન કે મેવો કે માં કાંઈ વાંધો નહીં, માં કાલે આવું. હવે માં વિચારમાં કરવા કે દેવ જીવ દેવી લાગે છે, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય
તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી કાચો. માં કે કોઈ જીવ એવો હશે, આજે ગામમાં આટલા બધા છે, ખેતરે બધા આવ્યા હતા, આ પ્રસાદ તરત ફલિત આને થયો. પ્રસાદ એટલે પ્રભુનો સાક્ષાત દર્શન. એ કે હા બાપા આવજે. હવે ઘરે જઈને એના છોકરા તો હતા નહીં, 13-14 વર્ષથી હતા. જેટલું અહીંયા કીધું તું બધી વાતો કરી કે ગોપીઓ જાય જળ ભરવા તો રાહ જોવે કે અમારા બેડલા પ્રભુ જ ચડાવે. અને ચડાવતા ચડાવતા નટખટ નંદલાલ કેવો માર્ગે જાતા મારી ચુંદડી તાણી. વર ક્યાં એ કે આને વૈષ્ણવ કહેવાય. આ બધા કાનોડા માને કે બીજા બધા એ કે બાય મને ના પાડી તાર તું તાર રોજ આવજો. એનું વર કે પણ આવી તાર મન કેવાનું મને બહુ ગમે છે કાનોડાની વાતો. હવે તો કાયમી થઈ ગયું અને બાય રાહ જોવે. એ કે વનિતા નથી આવી હજી, હજી તો બોલે વનિતા નથી આવી. ત્યાં હવે અઠવાડિયું 10 દી થયું એટલે બધાએ જોયું. મકાન રોડ ઉપર હતું ખોયડું. એ કે આ વનિતા જાય છે કેમ ઓળખતી હશે? એટલે બીજા 2 જણાએ કીધું વનિતા ક્યાં જાય? એ કે કાનોડાની વાતો કરે છે. બીજા 2-4 જણા આવ્યા. એમ કરતા 15-20 જણાનું ગ્રુપ થઈ ગયું. એમાં નવી પરણેલી વહુ હોય ને છોકરા વાળા ને આપણી જેમ ઉંમર વાળા. હવે વનિતાએ બધાની હાજરીમાં જ પૂછ્યું, માં આ તમારા ગળામાં કોણથી છે? તો એ છે નહીં કે તુલસીજી. એ કે અમારે પહેરાય? એ કે એમ હાથે નો પહેરાય, એના માટે ગરુ કરવા પડે. ગુરુ એ ગુરુ આપણને એ કે દીક્ષા દે ને બ્રહ્મ સમય પછી ગુરુ પહેરાવે, પછી માળાઈ કરવાની ગુરુ દે તુલસીજી. બધાને અડધું સમજાણું અડધું ન સમજાણું. ધીમે ધીમે 10-12 જણાએ નક્કી કર્યું કે માને કહ્યું કે અમારે વૈષ્ણવ થવું છે. એટલે ઘરમાં તો ગામડામાં પેલા વરને પૂછ્યા વિના કાંઈ ન થાય. પેલા હું કીટી પાર્ટી ને અત્યારે તો નવો ક્રેઝ નીકળ્યો છે, બધા એકલા ફોરેન ફરવા જાય. લેડીઝ એકલા નક્કી કરે કે અમારે સવારથી આજ આમ કરવું છે. એટલે એ લોકોએ કીધું માં અમારે કે ગુરુદેવની આજ્ઞા લઈને પછી. હવે એનો દીકરો ઓલું બધું હટાણું કરવા જતો હતો તો ગુરુદેવને દંડવત કરવા જાય ગાડું લઈને. કે બિપિન પૂછતો આવજે. ગુરુદેવને બધી સાચી વાત કરી કે આવું છે. ગુરુદેવ કે એટલે તો તમને એ ગામડા મોકલા છે. હવે બધાને લઈને જો પુષ્ટિનું આ પ્રમાણ ગુરુદેવે કહ્યું તમે 10-12 જણા તો કે હા જે એ કે હું ગામડે ક્યાંય જાતો હોઈશ તો વચ્ચે તમારા ગામમાં આવીશ અને પેલા બધાને નામ આપીશ. જો 2 દીક્ષા, નામ નિવેદન ને બ્રહ્મ સમાન. વલ્લભે ઘણા નામ નિવેદન જ કરાયું છે. અને ઓલો કે ને મારી પત્નીને શરણે લ્યો તો કે તારા દ્વારા એનો ઉદ્ધાર છે. બાળકોમાં એવું સામર્થ્ય હોય છે કે હવે એવું પૂછે નહીં ક્યારે. હા હવે ઘરે આવ્યા એટલે ગુરુદેવને ત્યાંથી ને બધો પ્રસાદ રેશમી કપડામાં સમેટીને લઈ એ કે બધાને દેજો, ગામમાં બધાને દેજો. સત્સંગને વિરામ આપ્યો બધાને આપ્યો તો બધા કે માં કે ગુરુદેવ પધારે ને ત્યારે તમારો મેળ પડશે.
હવે એક દી ઓલો દીકરો દંડવત કરવા ગયો, ઓલું હટાણું કરવા જાય. એટલે કે કાલ ગુરુવારે મારે અહીંયા પધરામણી છે આ ગામમાં, વચ્ચે તમારું ગામ આવે તો એ કે અડધો કલાક. હવે આણે પૂછ્યું કે શું તૈયારી? એ કે મનમાં મનમોહનની તૈયારી, બસ બીજું શું. ગામડામાં ન લીલા નાળિયેર મળે, ન મેવો મળે, અમને ખબર છે. ત્યાં કાકડી ને એવું બધું મળે પેલા ખેતરમાં હોય તો, પણ સફરજન ને ચીકુ ને આ બધું. એટલે ઓલા એ નીકળો ત્યારે થોડું મેવો લઈ લીધો ને ગુરુદેવે કીધું તો બપોર પછી આવીશ. હવે આ બધાને કીધું, એ બધા નાહી ધોઈને નવા કપડા પહેર્યા ને એ કે ગરુ કરવાના છે, હાલો ગરુ કરવાના છે કે. હવે 10-12 જણા જે નીકળ્યા તો બીજાય પૂછે એ કે ગરુ કરવાના છે. એટલે કે અમારા હોય એ કે ના હો, તમારે ત્યાં તો રોજ આનંદનો ગરબો ને તમારે ત્યાં તો રામ મંદિર ને ચોરે, એવું નહીં. માં કહેતા જેને પરણીને એને એકને જ પ્રેમ કરાય. આ સીધી સાદી ભાષા. માન બધાય ના પાય, આદર બધાને, પણ પ્રેમને તો એકને જ થાય. તેમાં 2-4 જણા આવ્યા, બાકી બધા મોઢું વકાઈશું, કોઈએ બગાડ્યું. હવે જે પધાર્યા એટલે માએ કળશો કર્યો, નાન તે ને બધું. વહુજી સાથે હતા, લાલન ને રાજાય સાથે હતા. ઓલા બધા આમ પેલાના જમાનામાં તો લાજ કાઢવાની. એટલે માએ કીધું હવે હાલો માથે જ ઓઢો અને ગુરુદેવની આજ્ઞા લ્યો. ગુરુદેવે કીધું શું કરવું છે કહો તમારે બસ. એ કે ભગવાન આ કંઠી જોઈ છે. એ કે ખાલી કંઠી જ જોઈએ છે? એ કે ના, માં છે ને ગરુની વાર્તા કરે છે, કાનુડાની કરે છે, ગોકુળની કરે છે, નંદ બાવાની, અને ગાયોની તો માં એવી સરસ વાતો કરે છે. ભગવાન અમારે એ કરવું છે. એ કે પછી તમને ખબર છે તમે બધા ભગવાનને નહીં માની શકો, માન બધાને આપવાનું. જો તમે શંકરના મંદિરેથી નીકળો તો તમારે જય શ્રી કૃષ્ણ કરવાના જ. મહાદેવ છે, દેવાધિદેવ છે, ત્યાં પછી આપણે એવું ના હોય. પણ સેવા તો આપણા લગ્ન કોની આરે ત્યાં હમણાં જ ગઈ એકાદશી, પવિત્ર એકાદશી, શ્રાવણ શ્યામલે પક્ષે. ગુરુદેવ સરસ વચનામૃત દ્વારા સમજાયું બધાને. બધાએ આ પાડી. તરત બ્રહ્મ સંબંધ નું આપ્યું. જેટલા આવ્યા હતા બધાને નામ મંત્ર આપી અને ગળામાં એક કંઠી આપ્યું. એ કે કાંઈ ન આવડે તો શ્રી કૃષ્ણ શરણમમાં કરવું અને આ બાનો ગંગાબાનો સત્સંગ કરવો. બધા તો રાજી થઈ ગયા. હવે જે આ બેન હતા જેને મેં તમને કીધું 10-12 વર્ષ થઈ ગયા લગ્ન થઈને, કાંઈ હતું ને, બધા ગયા પણ એક બાજુ ઉભા રહ્યા. ભગવાન અમને ભગવાન ન મળે, આ માના ઘરે છે કે મળે. એ કે અમારે ભગવાન જોઈએ છે. એને બ્રહ્મ સંબંધ આપ્યો અને ગંગામાને કહ્યું કે રવિવારે સન્મુખ થવા આવો ને તો ગાડામાં બેન લઈ આવજો. એ બેને લઈ ગયા ને ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવી દીધા. હવે પછી તો ગામમાં એને આ બધે જતા હતા, એ બધું બંધ કરી. એને ટાઈમ મળે તો ને, કારણ કે જે તો કીધું તું ગંગામાનો સંગ કરજો. સેવામાં કેવી રીતે, સત્સંગ કેવી રીતે, જળ ભરવું કેવી રીતે, તમારે ધારી માનો સંગ કરજો બસ. અને એમની પાસેથી બધું શીખવા. તો જે બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજી પુષ્ટ કરાવે ને એનું સ્વરૂપ બદલાઈ જાય. હવે બધા એને કહેવા માંડ્યા. એ કે ના, હવે એ માએ શીખવાડ્યું, કોઈને એવું નહીં કહેવાનું અમે કાંઈ માનતા નથી, અમે ના. હવે ટાઈમ નથી મળતો. ધીમે ધીમે માના સંઘ દ્વારા વૈષ્ણવ બન્યા 2 જણા. હવે એના સંઘ દ્વારા બીજા બધા.
ગામમાં એવું હાવ નાનું ગામ, 25-30 ખોરડા બધા વૈષ્ણવ થઈ ગયા. હવે વાત કરવી છે આ બેની. હવે આ તો બે જે કોઈનો ટાંકો ટૂંબો હોય, કોઈના ઘરે મહેમાન આવ્યા હોય તો અટકીમાં શાક સુધારવાનું હોય, પેલા દળતા હતા દળવાનું હોય, એ બધું કામ કરે એટલે પછી સમજી દે. હવે છોકરાને એટલે બધા શું કે, તાર ક્યાં નાનો ટેણિયો છે, આવજે ને મદદ કરવા. હવે એના મનમાં શું થયું, મારે તો નાનું ટેણિયું છે, સમજ્યા તમે આખી વાત. પણ લોકો પ્રગટ કરે રસ જાય. હવે ગંગામાને એને કીધું, માં હવે એ કે આ બધા મને બહુ જ આવું, એ કે તને શું કીધું, બધા એની હારે હસીને રહેવાનું, હા કહીએ તો હાથ કપાય, ના કહીએ તો નાક કપાય, ઓલી હસીને રે. હવે એનું વર કે સારું ઠાકોરજી માટે કે આ મેવો 2-4 દિનનો લેવા જવું હોય, એક સાયકલ હોય ને તો સારું. એ જમાનામાં તો સાયકલ એટલે સ્કૂટર જેવું. ઓલી કે બધું થશે હો, મગાઈ નહીં. ગંગામાએ શું કીધું, ઠાકોરજી પાસે કાંઈ માંગવાનું નહીં. તો કે હા સાચી વાત છે. એટલે આ ગંગામાનો દીકરો જાય ને મેવો લઈ આવે, એટલે આને એમ કે તું થોડું, એ કે માં આપણે વાંચવામાં તો આવે છે કોઈનું ધરાવાય નહીં, કોઈનું લેવાય નહીં, તો પછી તમારી સુધી આવે. માં વિચાર કરવા માંડ્યા, આજે અમારા ઘરે 35 વર્ષથી ઠાકોરજી છે, તો અમારી ભાષામાં નથી આવતું. આને તો ઠાકોરજીએ કેવી કૃપા, અને હાવ ખોયડું એટલે પડું થાય એવું. અને ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે. ત્યારે દીકરાને કહ્યું કે ભગાભાઈ, તમે હટાણું કરવા જાઓ છો ને, અઠવાડિયામાં 1 દી મને ભેગો લઈ જાઓ. તમારે બધું હટાણું કરો ને હું ગોઠવી દઈશ ગાડામાં, ને આવીને પાછું અહીંયા બધું મૂકી દઈશ. મને તેલ મળે ને. એમ કરતા પવિત્ર બારસ એટલે ઠાકોરજીને ઓલા ગુરુને પવિત્ર ધરાવવાનું હતું. એટલે ગંગામાએ દીકરાને કીધું, એ કે કાલે સહેજ વહેલા પહોંચી લેશું, કારણ કે જ્યાં સુધી પવિત્ર ન ધરાવું ત્યાં સુધી હું ગંગામાં જળ નહોતા લેતા. એટલે આ બેયને કહ્યું કે તમારે, એ કે અમારે આવું છે. બીજા બધાને નામ મંત્ર આપ્યું હતું, બ્રહ્મ સંબંધ કોઈ નહોતું આપ્યું. એટલે કે તો ગાડામાં આવી જાજો. હવે ભગાભાઈ તો ચલાવે, ગંગામાં હો બાપા તો હતા નહીં, અને આ 2 જણા પવિત્ર ધારણ કરાવવા ગયા. ગુરુદેવે કહ્યું એમને ના જતા, પ્રસાદ લઈને જજો. હવે આ લોકો પાસે હતું ખરું, પણ માં ધરે ઓલો ચાંદીનો સિક્કો ના. મનમાં એમ થયું કે આ 2 પાતર અને ગુરુના ઘરનો લીધો. તો હાથમાં લગ્નની વીંટી હતી. માને પૂછ્યું, એ કે આ કૂવાના પાણી ઉજળાવીને ધરાય? એ કે એ મને ખબર ન પડે. માં કે એટલે જે ત્યાં ભાઈ હતા રેતે એને, એ કે આ હોનું ન છોવાય. કાઢીને કૂવાના પાણીથી બરાબર ઉજળી કરીને અંદર ગયા. ગુરુદેવ કે સાંભળ, તાર ખિસ્સામાં રૂપિયો છે ને, ધર આ વીંટી રાખતા. રૂપિયાની જેને ખબર પડી એ ઓલા કાંતીને ભેગો કર્યો હતો. હવે તો આ 2 જણા તન્મય થઈ ગયા. હવે એકવાર આની તબિયત બગડી. કોની? આ બેનની. એટલે માએ કીધું કે તને આટલી બધી તકલીફ થાય, વૈદ બાપાને ત્યાં જા. ઈ કે અહીંથી દૂર છે, હલાયું નહીં માં, એટલી ઉલટીઓ થાય છે.
માં કે કાંઈ વાંધો નહીં, હાલી કે ભગો ગાડું લઈ લઈએ આપણે, હું તાર ભેગી આવું. જો વૈષ્ણવમાં પેલા માનવતા હોય. બધા એવું કે ને તમારામાં તો આઘાર્યો નામ, ના મારા વાલા. માં લઈ ગયા. વૈદ મહારાજ હસીને કે માં, ગંગા માને કે તમારી અનુભવી આંખે કઈ જોયું નહીં? એ કે જોયું તું એટલે રાય લઈ આવી કન્ફર્મ કરવા. એ કે માં આને સારા દિવસો છે. પેલાના વૈદો ખાલી નાડી જોવે ને, આપણે બોલવાનું જ નહીં. પેલા અમે કોઈ દી આવી રીતે દવાખાનામાં નહોતા, વૈદ નાડી જોઈને કહી દે ફ્લૂ છે. આ 3-4 દિવસ કઈ ખાવા ન દેતા, નકોયડા કરાવજો અને આ ઉકાળા, અને 3-4 દિવસ આપણે ઘોડા જેવાય થઈ ગયા હોય. હવે એનો વર નહોતો ગયો, ખાલી ગંગામાં ભગો અને આ બેન ગયા હતા. હવે લગ્ન થયે 16 વર્ષ થયા હતા. ઘરે આવીને ગંગામાએ કીધું સાંભળ, ઠાકોરજીમાં, એ કે ઠાકોરજી નહીં પધરાવો તમારા ઘરે, આ જે આપે એ ભગવાન, એના લીધે મારા પ્રભુને નહીં પધરાવું. પણ એ કે બટા આટલી બધી ઉલટીઓ થાય. એ કે ભલે ને. એનું વર કે હું છું ને બા. હવે 9 મહિના 9 દિવસ થયા તો દેવના ચક્કર જેવો દીકરો આવ્યો. 40 દિવસે નામ પુમાઈ આવ્યા. જે નામે પાડી દીધું, વેણી શંકર. હવે ટાઈમમાં હોય ત્યારે એને વર કરતા હતા. હવે બાએ કીધું સાંભળ, હવે ખોયડું હરખું કરાવી લે. હવે આને થોડો મોટો થવા દો, બાકી તું મોટો કરવાની છે. જેને આપ્યો છે મોટો કરશે. અને એવું સરસ આ ભગાભાઈ પેલું હટાણું કરવા જતા, અને અઠવાડિયે એકાદ વાર આ મેવો લેવા માટે એનું કામ કરવા જતા હતા. તો જ્યાંથી બધું લેતા હતા એ શેઠે કહ્યું કે ભગાભાઈ તમારે તો જમીન ને બધું છે, પણ આ ભાઈ એ કે આ બધું આવું ટાયા ટોપરને. એ કે હું સાયકલ દઉં, અહીંયા આવતા કલાક જાતા ને આવતા થાય. મને હમણાં એ કે હમાન નથી, સારું નથી રહેતો. તો એકાદ મહિનો એ કે વૈદ બાપા કે છે કે આ દવામાં ઉકાળા, તો આ ભાઈ મારું રોડવી દે. એ કે પૂછી જુઓ. એ કે આ રોડવી દઉં. એટલે ભગાભાઈ પૂછ્યું પગાર હું આપશો? એ કે રાજી કરીશ. એટલે ઓલા કે ભલે. હવે નોકરી મળી ગઈ. અહીંયા દીકરો સવારે શિરામણ કરીને ઠાકોરજીને કલેવું કર્યું એ લઈ જાય, અને રાજભોગનું બધું ભેગું કરીને સાંજે આવે. દીકરો રાત્રે ન વધે એટલો દિવસે વધે, અને દિવસે ન વધે એટલો રાત્રે વધે. હવે દીકરો સ્કૂલે જાય, સ્કૂલ ત્યાં 4 ધોરણ સુધીની છે. દીકરો 1લો નંબર જ આવે સ્કૂલમાં, ક્લાસમાં નહીં. હવે આ ગંગામાને ત્યાં જાય, બધું સાંભળે. તો ઓલાએ કીધું હવે મને તો આવડે છે વાંચતા, હું વાંચીશ. ગંગામાં રાજી થઈ ગયા.